અને તુવેર આપણી અત્યારે જોઈ લો કેવડી કેવડી છે, મારા જેવડી છે, ખંભે ખંભે પોતે એવડી. અને યાર 500 વ્યૂ તો આપો યાર. ચાલો આ છે આપણે બાબા માટેની જે આપણે સિંગની અંદર કરી. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં ભાઈ. તો મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો અને ટાઈટનો શું કહેવાય કે લુપ્ત ઉઠાવી રહ્યા હશો. તો મિત્રો આજના વિડીયોમાં કંઈક એવું છે કે તમે એકવાર તો મારા વેહ જોઈ લો. અને વાત જાણે કંઈક એવી છે મિત્રો કે તુવારમાં આજે આપણે બીજો ડોઝ મારવા જઈ રહ્યા છીએ. જી હા મિત્રો, બીજો ડોઝ, બરાબર. અને એકવાર તુવેર આપણી જોઈ લો કે આ રીતના આપણી તુવેર કંઈક છે, બરાબર, જેમાં ક્યાંય તમને ખાલું જોવા નહીં મળે. એટલે ટૂંકમાં હાલ્યા જઈએ એટલું ખાલું છે. બાકી તુવેર આપણે જોઈ લો કેવડી કેવડી છે, બરાબર. એકવાર આમાં તમે જો કે સિંગું થવા માંડી છે, થાતી આવે છે, ફૂલડા છે, બધું મિક્સમાં છે, બરાબર. અને તુવેર આપણી અત્યારે જોઈ લો કેવડી કેવડી છે, મારા જેવડી છે, ખંભે ખંભે પોતે એવડી. અને એવડી તુરદાર છે. અને આમાં ફાલ આવવા માંડ્યો છે. અને નિરીક્ષણ કર્યું ને તો ક્યાંક બાવા દેખાય છે અને કોક ઈર દેખાય છે. તો એના માટે આપણે દવા છાંટી રહ્યા છે. અને કઈ દવા છે એ તમને એકવાર દેખાડી દઉં. તો મિત્રો અત્યારે જે દવા આપણે વાપરીએ છીએ એમાં તો જો કે આપણે આની પહેલાં જે ડોઝ માર્યો હતો એમાં પણ આપણે એ જ દવા છાંટેલી છે. તો તમે જુઓ અત્યારે કે આપણી પાસે છે સૌ પ્રથમ તો આ ખાતર જે તમને ઓલેખરે પણ બતાવ્યું હતું. આ એક ખાતર છે, બરાબર, જે સિંગને ભરાવદાર બનાવે છે અને દાણાને પોષક તત્વ આપે છે, જેનાથી દાણો એકદમ ભરાઈ જાય છે. અને આ છે ટચઅપ છે ને, શું છે, ટચઅપ જ છે આ, બરાબર. આ આમાં લખેલ જ છે કે 20 પંપ દ્રાવણ કરવાનું, 20 પંપનું. અને આ કેટલું છે, 250 ml દેખાય મિત્રો. આ છે 250 ml 20 પંપનું. હિસાબ કરી લેજો એટલે એક પંપે આ કેટલું નાખવાનું હોય છે. અને બીજું છે આ શું છે મિત્રો, જોઈ લો. આવડી આપણે છે ઈયળ માટેની, બરાબર. અને આ છે આપણે બાવા માટેની જે આપણે સિંગની અંદર ઘરી જાય અને દાણાને શું કહેવાય કે હોલ પાડી દે એના માટેની, બાવા માટેની છે. આ ઈયળ માટેની છે. અને આ ખાતર પોષક તત્વ માટેની છે. અને આ રીતના આપણે કંઈક દ્રાવણ કર્યું છે. આ જે દવા છે એની અંદરથી આપણે આવું લાલ લાલ દ્રાવણ, ટૂંકમાં લાલ દવા નીકળે છે. આપણે તમને ખ્યાલ હોય તો આપણે મૂંડાની દવા આપણે ભેળવીએ છીએ સિંગમાં, એટલે ટૂંકમાં માંડવી વાવતા હોય ત્યારે એમાં જે ટાઈપ દવા નીકળે છે ને એ ટાઈપની જ આ દવા નીકળે છે. તમે જો એકદમ કેસરી કેસરી. ખાતર તો તમને ખબર જ છે. આ છે આપણું ખાતર. ને આ ખાતરને છે ને મિત્રો હલાવીને નાખવાનું રહી, કેમકે આ ઉપર ઉપર જવું આ હાવ પાણી જેવું થઈ જાય છે. અને આને ભલે ખેરે હલાવવું પડે છે, કારણ કે હલાવીએ નહીં તો આમાં બધી મેન હોય ને એ બધું તરીએ રહી જાય. આગળ હાથમાં લીધું હતું ત્યાં જવું હવે જવું એટલો ફેર પડે, કારણ કે આને વાલે ખેરે હલાવીને નાખવાનું રહી છે. અને આમાં એમને તમે નાખતા હોય ને તો આમાં છે ને મિત્રો તરીએ આમાં થર લાગી ગયો હોય, તરીએ જામી ગયું હોય ધૂળની જેમ. અને આ પંપેથી અત્યારે આપણે છાંટીએ છીએ દવા, બરાબર. આ રીતના આપણું દવાને છાંટવાનું ચાલે છે, બરાબર. અને લાગટ આમાં છાંટે જઈએ છીએ આપણે, કેમ કે આમાં તમે એકાર લ્યો તો ન મેળાવે, કારણ કે આ મોટો પંપ છે એટલે તમે લાગટ લેતા જાઓ એટલે આખે હાયરું લેવાતી જાય છે, બેને પડખા લેવાતા જાય છે. તો એ રીતના આપણે ઉથલ ભરી નાખવાની હોય, પંપ આખો ભરી લેવાનો હોય છે. તો આ રીતના દવા છાંટતા હતા. તુવેરમાં બીજો ડોઝ છે. આની પહેલાંનો ડોઝનો વિડીયો જોવો હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. તો આજના વિડીયો માટે એટલું જ. તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. અને યાર 500 વ્યૂ તો આપો યાર. ચાલો આવજો, ફરી મળીએ એક નવા વિડીયોમાં.